हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પોસ્ટ ઓફિસની એફડી સ્કીમ વિશે મિત્રો। તો સૌથી પહેલાં જાણીએ કે એફડી શું છે મિત્રો। તો જે લોકોને ખબર ના હોય કે આ એફડી શું છે મિત્રો, તો આપણે જે બેંકમાં આપણે એફડી એટલે કે જે ફિક્સ ડિપોઝિટ અને જે આપણે ડબલ માટે પૈસા રોકાણ કરીએ છીએ અને ફિક્સમાં આપણે જે પૈસા મૂકીએ છીએ એને એફડી કહેવાય છે મિત્રો। આવી જ આપણે આ પોસ્ટ ઓફિસની એક એફડી સ્કીમ વિશે મિત્રો જાણવાના છીએ। અને આ એફડીમાં આપણે 1 લાખ રૂપિયાનું રોકાણ કરીએ છીએ તો આપણને કેટલો વ્યાજ દર મળે છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ મિત્રો। તો આજે આપણે આ પોસ્ટ ઓફિસની એફડી સ્કીમ વિશે જાણવાના છીએ। તો ચાલો વિડીયોમાં જાણીએ કે શું છે માહિતી મિત્રો। તો સૌથી પહેલાં જાણીએ મિત્રો કે આ પોસ્ટ ઓફિસ એફડી સ્કીમમાં કોણ કોણ રોકાણ કરી શકે છે મિત્રો। તો આ સ્કીમમાં કોઈ પણ વ્યક્તિ પોતાના પૈસા રોકી શકે છે અને તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી લઈને શરૂઆત કરી શકો છો। પરંતુ જો તમારી ઈચ્છા મુજબ તમે વધારે રોકાણ કરવા માગતા હોય તો પણ તમે રોકાણ કરી શકો છો મિત્રો। અને કોઈ રકમ જે રોકાણની રકમ છે એ નક્કી કરવામાં આવેલી નથી મિત્રો। અને તમારી ક્ષમતા પ્રમાણે તમે 1000 રૂપિયાથી લઈને તમે 15 લાખ રૂપિયા સુધીની એફડી પણ કરાવી શકો છો મિત્રો। તો આ રીતે તમે કોઈ પણ વ્યક્તિ છે એ આ એફડીમાં રોકાણ કરાવી શકે છે મિત્રો। અને 1000 રૂપિયાથી લઈને તમે 15 લાખ સુધી પણ એફડી કરાવી શકો છો મિત્રો। તો દર્શક મિત્રો આ પોસ્ટ ઓફિસની એફડી સ્કીમમાં આપણે કેટલો વ્યાજ દર મળે છે એના વિશે પણ જાણીએ મિત્રો। તો 2024ના જાન્યુઆરી પછી જે બદલાવ કરવામાં આવે છે એના પછી આપણે જાણી લઈએ। તો જો તમે 1 વર્ષ માટે એફડી કરો છો તો તમને 100.90% વ્યાજ દર મળે છે। અને જો તમે 2 વર્ષ માટે પોસ્ટ ઓફિસ એફડીમાં સ્કીમમાં જો રોકાણ કરો છો તેના માટે તમને 7%નું વ્યાજ દર આપવામાં આવે છે મિત્રો। અને જો તમે આ એફડી 3 વર્ષ માટે કરવા માગો છો તો તમને 7.10% મળે છે મિત્રો। અને જો આ એફડી તમે 5 વર્ષ માટે જો કરાવો છો તો તમને આ સ્કીમના દ્વારા 7.50% વ્યાજ દર મળે છે મિત્રો। તો આ વ્યાજ દરો છે જે તમે 1 થી 5 વર્ષનો જે રોકાણ કરો છો, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ અને 5 વર્ષ એ પ્રમાણે તમને વધારે જે છે વ્યાજ દરો મળવાપાત્ર છે મિત્રો। તો આ એફડી માટે આપણે જો રોકાણ કરવું હોય તો આપણે જો ખાતું ના હોય પોસ્ટ ઓફિસમાં કે હોય પણ એના માટે આપણે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ પણ જાણી લઈએ મિત્રો। તો એના માટે તમારે આધાર કાર્ડ જોઈશે, પાન કાર્ડ જોઈશે, વોટર આઈડી જોઈશે, મોબાઈલ નંબર જોઈશે, પાસપોર્ટ સાઇઝના ફોટા જોઈશે અને બીજા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ જે તમને પોસ્ટ ઓફિસ દ્વારા માગવામાં આવે એ તમારે આપવાના રહેશે મિત્રો। તો તમે આ યોજના એટલે કે તમે આ સ્કીમમાં તમારે લાભ લેવો હોય તો તમે આ જે ડોક્યુમેન્ટ છે એ તમારે રાખવાની જરૂર છે મિત્રો। તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ જે પોસ્ટ ઓફિસની સ્કીમ છે એમાં કેટલું વળતર મળે છે 1 લાખ રૂપિયાના રોકાણ પર એ પણ આપણે જાણી લઈએ મિત્રો। તો જો તમે પોસ્ટ ઓફિસની એફડી સ્કીમમાં જો તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 1 વર્ષમાં 6.90 વ્યાજ દર મળે છે। એટલે કે તમને જે છે 7080 રૂપિયા વર્ષના એક્સ્ટ્રા મળે છે, જે મેજોરિટી પર તમને મળે છે। અને ટોટલ તમને 1,07,081 રૂપિયા મળવાપાત્ર થાય છે મિત્રો। અને જો તમે 2 વર્ષનું જે રોકાણ કરો છો 1 લાખનું તો તમને 7% વ્યાજ મળે છે અને એ તમને 14,088 રૂપિયા બને છે તમારું વ્યાજ। અને એના પર તમને 1,14,888 રૂપિયાની મળવાપાત્ર થાય છે મિત્રો। અને આ જે સ્કીમ છે એમાં તમે 5 વર્ષ માટે એફડી 1 લાખની કરાવો છો મિત્રો તો તમને 7.50%નું જે છે વ્યાજ દર મળે છે। અને વ્યાજ તમારું જે છે એ 44,995 રૂપિયા મળવાપાત્ર થાય છે। અને તમને 1,44,995 રૂપિયા છે એ મળવાપાત્ર 5 વર્ષે થાય છે મિત્રો। તો તમને આવી 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો આ રીતની તમને 1 વર્ષ 2 વર્ષ અને 5 વર્ષ માટે અલગ અલગનો વ્યાજ મળે છે મિત્રો। તો આ જે વ્યાજ દરો છે એ મળવાપાત્ર છે મિત્રો। તો આ રીતે તમે છે આમાં રોકાણ કરી શકો છો અને તમારે જે છે એફડી દ્વારા તમે જે વ્યાજ મેળવી શકો છો મિત્રો। તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ પોસ્ટ ઓફિસ એફડી સ્કીમના મેન ફાયદા શું છે, એટલે કે આપણે શું ફાયદા થાય છે આપણે એફડી કરાવીએ છો। તો જાણીએ મિત્રો કે તમને જણાવી દઈએ કે આ એફડી સ્કીમ દ્વારા તમે ઘણા બધા લાભ મેળવી શકો છો। સૌપ્રથમ તો પૈસા સુરક્ષિત રહે છે મિત્રો એફડી સ્કીમમાં અને એ પૈસાની સુરક્ષા પર વધારે ધ્યાન આપવામાં આવે છે। જે પોસ્ટ ઓફિસ છે એની એફડી સ્કીમમાં વધારે ધ્યાન આપવામાં આવે છે મિત્રો। અને એટલે જ અહીં રોકાણ કર્યા પછી તમારે કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો। અને તમે આસાનીથી જે એ રોકાણ કરી શકો છો મિત્રો। અને તમારે પૈસાનું કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી। આ જે પોસ્ટ ઓફિસ છે એક સરકારી જે છે બેંક જ ગણાય છે મિત્રો। એટલે તમારે કોઈ પણ જાતનું જે છે એ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો।
તો આ હતી મિત્રો આપણી પોસ્ટ ઓફિસ એફડી સ્કીમની માહિતી. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે વિડીયોનો જે છે આ સ્કીમ છે, યોજનાઓ છે એનો લાભ લેતા રહો વિડીયો જોઈને. તો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ.